વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પાદરા પહોંચ્યા। ઘટના સ્થળે નિરીક્ષણ કરી રહ્યા હતા ઋષિકેશ પટેલ। મહત્વનું છે કે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સતત ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। દુર્ઘટના બાદ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરીને કાર્યવાહી પણ કરવામાં આવી છે। આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યો છું એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે। અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો